શિયાળામાં સૌથી વધારે ખવાતી વાનગી જો કોઈ હોય તો એ છે કચરિયું. કચરિયું બનાવવા માટે કાળા અથવા સફેદ તલ, ગોળની ચાસણી, નારિયેળનું છીણ, મગતરીના બીજ, કાજુ અને બદામના કટકા, ગંઠોડાનો પાવડર, સૂંઠ પાવડર અને તલના તેલની જરૂર પડતી હોય છે. તો કચરિયું બનાવવા માટે તલને ઘાણીમાં પીસવાથી લઈને તૈયાર થતા સુધીની માહિતી આપણને વડોદરા જિલ્લા ખાદીગ્રામ ઉદ્યોગના ધ્રુમિલ શાહ આપશે. તો આવો એની પાસેથી જ જાણીએ. વડોદરા જિલ્લા ખાદીગ્રામ ઉદ્યોગ ભૂતરી જાપા અમે છેલ્લા 65 વર્ષથી તલનું કચરિયું બનાવીએ છીએ. અને શિયાળામાં તલનું કચરિયું એટલે ખાવામાં છે કે તલ પછી એમાં જે મિક્સ થતા વસ્તુઓ છે જેમ કે ગોળ છે, સૂંઠ પાવડર છે, એ બધું વસ્તુ ગરમ હોય છે એટલે આપણા શરીરમાં ગરમાટો રહે અને એ ખાવાથી આપણા શરીરમાં કોઈ પણ જાતનું નુકસાન નથી થતું, કારણ કે બધું પ્રોપર શુદ્ધ વાપરવામાં આવે છે. જેમ કે તલ અમે લઈએ છીએ, દેશી ગોળ આવે કેમિકલ વગરનો, સૂંઠ પાવડર છે અમે જાતે બનાવીએ છીએ. એ બધું મિક્સ કરીને સરખા પ્રમાણમાં એનું માપ હોય છે એ રીતે કચરિયું બનાવે છે. અને ઘાણીમાં નાખ્યા પછી 1 થી 1.5 કલાક તલ પીસાતા થાય છે. એમાં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને પછી જે તલ પીસાઈ જાય એને અલગ બકેટમાં કાઢી અને પછી ગોળનો પાયો બનાવીને ચાસણી જેવું બનાવીને મિક્સ કરવાનું. એના પછી કોપરાનો છીણ છે, મગજતરી છે, બધા ડ્રાયફ્રૂટ્સ છે, એ બધું નાખીને કચરિયું તૈયાર કરતા હોઈએ છીએ. જેવી રીતે અગાઉ આપણે જોયું કે 1-1.5 કલાક ઘાણીમાં તલને પીસાતા લાગતું હોય છે. એ પીસેલા તલને એક વાસણમાં કાઢી લઈને તેમાં શેકેલા નારિયેળનું છીણ, કાજુ બદામના કટકા, મગતરીના બીજ, ગંઠોડા અને સૂંઠનો પાવડર નાખ્યા બાદ બરાબર 8 થી 10 મિનિટ હલાવવાનું હોય છે. ત્યારબાદ ગોળની ચાસણીને તલના મિક્સરમાં ઉમેરવાનું હોય છે. બરાબર એક રસ થઈ જાય એવી રીતે બધું મિક્સ કરવું. ત્યારબાદ એક મોટા થાળમાં મિક્સરને એક રસ પાથરી દેવું અને એના ઉપર સૌ પ્રથમ નારિયેળનું છીણ પાથરવું. ત્યારબાદ ડ્રાયફ્રૂટ પાથરવા અને એક સરખા ચોરસ કટકા કરીને ઠંડુ થવા દેવું. એક વખત જે આપણે ઘાણી કાઢીએ એમાં 24 કિલો તૈયાર થતું હોય છે અને એને બનતા આશરે 2 થી 2.5 કલાક જેવું થાય છે. અત્યારે દરરોજનું ઓછામાં ઓછું 75 કિલો તો વેચાણ છે અત્યારે સ્ટાર્ટિંગમાં. પાછળ જેમ ઘરાકી થશે એના પર વધારે ઓછું થઈ શકે છે. મિક્સર ઉપર નારિયેળનું છીણ અને ડ્રાયફ્રૂટ્સ પાથરી દીધા બાદ તેના એક સરખા ચોરસ કટકા કરીને તેને ઠંડુ થવા દેવું એટલે આપણું કચરિયું તૈયાર થઈ ગયું. કાળા તલ ને સફેદ તલમાં થોડોક ગુણધર્મનો ફરક હોય છે, કારણ કે કાળા તલ તે સફેદ તલ કરતાં થોડાક વધારે ગુણકારી માનવામાં આવે છે અને જનરલી ગ્રાહકોની બી ડિમાન્ડ કાળા તલની જ હોય છે. તો 60 રૂપિયા અને કાળા તલના કચરિયાનો 400 રૂપિયા 1 કિલોનો ભાવ છે.